નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં અને આપણી ચેનલમાં। મિત્રો, ગુજરાત પર એક સાથે વરસાદની ચાર સિસ્ટમ એક્ટિવ, ભારેથી અતિભારે વરસાદની આગાહી। જામનગર અઘટિત માંગને તાબે ના થનારી વિધવાની તલવારના ઘા ઝીકી હત્યા। આ દિવાળી મળશે મોટી ભેટ, જીએસટીમાં થશે ફેરફાર, લાલ કિલ્લા પરથી પીએમની જાહેરાત। પીએમ મોદીની લાલ કિલ્લાથી મોટી જાહેરાત, યુવાનો માટે શરૂ થશે 1 લાખ કરોડની રોજગાર યોજના। અજય રાયને વારાણસીમાં સાંસદ જાહેર કરવામાં આવ્યા, મોદી સામે લોકસભા લડ્યા। શનિવારથી વરસાદનું જોર વધશે, તારીખ 16 થી 23માં 1 થી વધુ રાઉન્ડ વરસશે। પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક, મેડ ઇન ઇન્ડિયા ચીપે કરી અમેરિકા અને ચીનની ઊંઘ હરામ। ભારત પર ટેરિફ લગાવ્યો એટલે પુતિન મુલાકાત માટે તૈયાર થયા, ટ્રમ્પનો વધુ એક મોટો દાવો। જીભ પર કંટ્રોલ રાખો, નહીતર ભોગવવા પડશે ગંભીર પરિણામ, પાકિસ્તાનને ભારતે આપ્યો જડબાતોડ જવાબ। પાકિસ્તાનની ધમકીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું દર્દનાક પરિણામો ભોગવવા થઈ જાવ તૈયાર। 1 ઓક્ટોબરથી વ્યક્તિગત રીતે યુપીઆઈ દ્વારા પૈસા માંગવાની રિક્વેસ્ટ મોકલી નહીં શકાય। તહેવાર ટાળે સામાન્ય લોકો માટે ખુશખબર, ખાવા પીવાની વસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો। 3000 નો વાર્ષિક ફાસ્ટેગ પાસ બનાવો અને મેળવો 200 ટ્રીપ ફ્રી, આ હાઈવે પર માન્ય રહેશે સ્કીમ। રાંધણછઠના દિવસે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો। ગાંધીનગર સચિવાલયમાં ખળભળાટ, મહિલા કર્મચારીઓની સતામણીના આક્ષેપો સાથે સ્ટાફ એસોસિએશનનો મુખ્યમંત્રીને પત્ર। બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં લંપી વાયરસે મચાવ્યો હાહાકાર, પશુપાલકો ચિંતાતુર। સીએમની ફીડબેક સિસ્ટમથી 4 મહિનામાં 24 લાંચિયા અધિકારીની ધરપકડ। રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલની જાહેરાત, ગુજરાતના 23 પોલીસ જવાનોની થઈ પસંદગી। ગુજરાતની અનોખી ઘટના, પ્રમોશન મળ્યા છતાં 241 પીઆઈ 6 માસથી પોસ્ટિંગની રાહમાં। આખરે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન, વઘઈ સૂત્રાપાડામાં 3 ઇંચથી વરસાદ ખાબક્યો, ખેડૂતોમાં ખુશીની લહેર। લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। બનાસકાંઠા જિલ્લામાં 15, 17 અને 18 ઓગસ્ટના યલો એલર્ટ જાહેર, ભારે વરસાદની